આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.2 અને દાખલા નંબર 10 છે શીખવાના છે. એની અંદર કહે છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અને નીચે કંઈક સૂચના પણ આપી છે, જેમાં સૂત્ર આપણને આપેલું છે કે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એની અંદર કહે છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં તેમના વિકર્ણોનો ગુણાકાર. એટલે અહીંયા વિકર્ણોની કિંમત શોધી અને આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. ચલો હવે જરાક આકૃતિમાં જોઈએ કે ભાઈ ધારો કે આપણે આકૃતિમાં એક સમબાજુ ચતુષ્કોણ લઈ લીધો છે ABCD, અને એના બંને વિકર્ણો કયા થશે? તો કે પહેલો વિકર્ણ છે એ AC થશે અને બીજો વિકર્ણ છે એ B અને D થશે. એટલે આપણે કરવાનું શું છે તો કે A અને C વચ્ચેનું અંતર શોધવાનું, B અને D વચ્ચેનું અંતર શોધવાનું, પછી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની, કારણ કે બંને વિકર્ણોનો ગુણાકાર એટલે થાય શું તો કે AC ગુણ્યા BD. એટલે આવી રીતે છે એ બંનેની કિંમત અહીંયા મૂકી દઈશું એટલે આપણને એનું ક્ષેત્રફળ છે એ મળી જશે. ચલો સૌથી પહેલા આ 4 બિંદુઓ છે આપણે ધારી લઈએ, કારણ કે અહીંયા બિંદુના નામ આપેલા નથી. ઉકેલમાં લખીએ. ધારો કે A of 3 0, B of 4 5, C of -1 4 અને D of -2 -1 છે. ચલો હવે સૌથી પહેલા A અને C બિંદુ માટે લખીએ. તો કે A of 3 0 અને C of -1 4 માટે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. યાદ કરીએ અંતર સૂત્ર કે ભાઈ AC બરાબર શું હતું તો કે વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. ચલો હવે કિંમત મૂકીએ. તો કે x2 એની કિંમત છે આપણી પાસે -1, પછી સૂત્રના માઇનસ એમના એમ, x1 એની કિંમત છે આપણી પાસે અહીંયા 3 આખાનો વર્ગ પ્લસ y2 એની કિંમત 4 માઇનસ y1 એની કિંમત 0 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા વર્ગમૂળની અંદર -1 -3 બે માઇનસ પ્લસ એટલે કે અહીંયા -4નો વર્ગ, અને નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે 4 માઇનસ આવશે. પછી 4માંથી 0 જાય એટલે ત્યાં પણ 4નો વર્ગ એટલે અહીંયા 4નો વર્ગ થશે. ચલો 4નો વર્ગ -4નો વર્ગ એટલે -4 ગુણ્યા -4 માઇનસ પ્લસ અને ચોકે 16 એટલે અહીંયા વર્ગમૂળમાં 16 પ્લસ પાછો 4નો વર્ગ એટલે પાછા 16. ચલો હવે અહીંયા શું કરીએ 16 અને 16 32. હવે જરાક વિચાર કે 32નો આપણે વર્ગમૂળ કાઢવું છે તો આને શું લખાય તો કે 32ને હું 16 ગુણ્યા 2 લખી શકું, કારણ કે 16 છે પ્રોપર વર્ગ છે એટલે એનો વર્ગમૂળ નીકળી જશે. એટલે અહીંયા 4નો વર્ગ કરી દઈએ ગુણ્યા 2, અને વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય એટલે જે 4નો વર્ગ છે એટલા માટે 4 છે એ વર્ગમૂળ નીકળી જશે અને 4 બહાર આવી જશે. જેને 2નો કોઈ વર્ગ નથી એટલે 2 છે વર્ગમૂળની અંદર રહેશે. એટલે A અને C વચ્ચેનું અંતર કેટલું મળ્યું 4 વર્ગમૂળમાં 2 એકમ. ચલો સેમ એ જ રીતે B અને D વચ્ચેનું અંતર પણ શોધી લઈએ કે અહીંયા B બિંદુ અને D બિંદુ માટે લખીએ. B બિંદુના યામ છે 4 5 અને D બિંદુના યામ છે -2 -1 એટલે અહીંયા લખીએ B of 4 5 અને D of -2 -1 માટે. ચલો હવે પાછું અંતર સૂત્ર વાપરીએ. BD બરાબર વર્ગમૂળમાં x2 -x1 આખાનો વર્ગ પ્લસ y2 -y1 આખાનો વર્ગ. પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. કિંમત મૂકી દઈએ. ચલો તો કે x2 એની કિંમત છે -2 એટલે અહીંયા -2 માઇનસ x1 એની કિંમત છે 4 આખાનો વર્ગ પ્લસ y2 એની કિંમત છે -1 માઇનસ y1 એની કિંમત છે 5 આખાનો વર્ગ.
ચલો હવે સાદરૂપ આપીએ. -2 -4 2 માઇનસ માઇનસ તો કે પ્લસ થઈ જશે, એટલે 4 ને 2 6, નિશાની મોટા પદને એટલે -6 નો વર્ગ, પ્લસ -1 -5 એટલે કે 5 અને 1 6, એટલે અહીંયા -6 નો વર્ગ, કારણ કે નિશાની આપણે મોટા પદની કરશું. ચલો સેમ આગળનાની જેમ જ અહીંયા થયું. આગળનામાં શું તો 2 વખત 4 નો વર્ગ આવતો, તો અહીંયા 2 વખત 6 નો વર્ગ છે, એટલે 6 36 પ્લસ 36. હવે અહીંયા સીધું ડાયરેક્ટ આપણે 72 કરવાની જગ્યાએ હું 2 વખત 36 કરી શકું, કારણ કે અહીંયા સરવાળો 72 થશે, અને 72 ને પાછા શું કરશું કે 2 ગુણ્યા 36 જ કરશું. એટલે હવે અહીંયા આપણે, કારણ કે 36 છે એ પ્રોપર વર્ગ છે, એટલે સીધું ડાયરેક્ટ અહીંયા 36 ગુણ્યા 2 લખી શકાય. વચ્ચે તમારે આ એક સ્ટેપ લખવું તો લખી શકો, પણ કોઈ જરૂર નથી, એટલે આપણે ઇરેઝ કરી દઈએ છીએ. ચલો 36 આપણે હમણાં જોયું, 36 કોનો વર્ગ છે તો કે 6 નો વર્ગ છે, એટલે 6 નો વર્ગ ગુણ્યા 2. આગળ જેમ 4 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા હતા, એ જ રીતે અહીંયા 6 એનો પણ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, એટલે જવાબ આવશે 6 વર્ગમૂળમાં 2 એકમ. ચલો હવે આપણે સૂત્ર યાદ કરીએ કે જે અહીંયા આપણને આપ્યું હતું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, પહેલો વિકર્ણ AC, બીજો વિકર્ણ BD. ચલો હવે બંને વિકર્ણની કિંમત લખી નાખીએ. 1/2 પહેલા વિકર્ણ AC ની કિંમત આપણને કેટલી મળી હતી તો કે AC ની કિંમત મળી હતી 4 વર્ગમૂળમાં 2, એટલે 4 વર્ગમૂળમાં 2 કરીએ, ગુણ્યા BD ની કિંમત અહીંયા ઉપર જ આપણને દેખાય છે 6 વર્ગમૂળમાં 2. ચલો હવે આપણે ગુણાકાર કરીએ. 4 અને 6, 6 ચોક 24, ગુણ્યા 1 એટલે 24 એકા 24, ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ થઈ જશે, કારણ કે 2 વખત છે, એટલે અહીંયા આપણે વર્ગ અને વર્ગમૂળ છે એ નીકળી જશે, અને છેદમાં તો ખાલી એકલા 2 જ છે. ચલો હવે વધ્યું શું તો કે અંશમાં 24 અને 2 ના વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા, એટલે ખાલી એકલા 2 વધ્યા, છેદમાં 2 છે, તો બંને 2 કાઢી નાખીએ, એટલે આપણું જે માપ મળ્યું એ કેટલું મળ્યું તો કે 24 ચોરસ એકમ. એટલે કે તેથી અહીંયા લખી શકાય કે ભાઈ તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ મળે છે. યસ, અને અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.